ચૂંટણીની જાહેરાત સાથે જ હવે ઉમેદવારોની પસંદગીની કવાયત પણ તેજ થઈ ગઈ છે। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હવે રાજકીય મોરચે પણ ગરમી આવી ગઈ છે। આજે વડોદરા બેઠક માટે ભાજપના નિરીક્ષકોની ટીમ વડોદરા આવી પહોંચી હતી। ભારતસિંહ પરમાર, આત્મારામ પરમાર તથા અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલે દિવસભર વડોદરા શહેર જિલ્લાના હોદ્દેદારો, અગ્રણીઓને મળી તેમના પ્રતિભાવ મંતવ્ય જાણ્યા હતા। ત્યારે નિરીક્ષક ભારતસિંહ પરમારે ગુજરાતમાં ભાજપ 26 બેઠકો પર વિજય મેળવશે તેવો દાવો કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનતા કોઈ તાકાત નહીં રોકી શકે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરની 5 વિધાનસભાની સીટના અપેક્ષિત કાર્યકર્તાઓને અમે સાંભળીશું। 2 વાઘોડિયા અને સાવલી વિધાનસભા જે આ મહાનગર લોકસભામાં આવે છે એમને પણ સાંભળીશું અને અમારો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડીશું। ગુજરાતમાં 26 સીટ જીતવા માટેના લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। ત્યારે આજે અમે અપેક્ષિત કાર્યકર્તા પાસે ફક્ત ઉમેદવારના નામ નથી માંગવા આવ્યા, સાથે સાથે આ સીટમાં એમના કાર્યકર્તાના સજેશન શું છે એ પણ લઈને પાર્ટી સુધી પહોંચાડીશું। અને સમગ્ર દેશની જનતા આજે જ્યારે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે જોવા માટે ઈચ્છી રહી છે, આતુર છે, ત્યારે ગુજરાતમાં પણ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે એ માટેની આ પાર્ટીની કવાયત છે અને એના ભાગરૂપે આજે અમે વડોદરા મહાનગરમાં આવ્યા।